ધન્યસ્તે વિતરાગાક્ષપટપથગતિ ક્ષીણકર્મોપરાગાશ त्रैलोक्ये गन्धनागा सहज समुदित ज्ञानजाग्रद्विरागा अध्यारोह्यात्मशक्त्या सकल शशिकला निर्मल ध्यानधारा मारान् मुक्ते प्रपन्ना कृत सुकृत शतो पार्जितार्हन्त्यलक्ष्मीम् पार्जितार्हन्त्यलक्ष्मीम्। अनंतकारी अनंत कल्याण करनारा वासले वसावनारा તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબ એમણે તમામ શાસ્ત્રોના નિચોડ સ્વરૂપે શાંત સુધારસ નામના ગ્રંથની અદ્ભુત રચના કરેલી છે. નામ જ છે ગ્રંથનું શું તો કે શાંત સુધારસ. રસ કેટલા પ્રકારના? પનેજનભાઈ, ષડ રસ ભોજનના પ્રેમીને ભોજનના ષડ રસ યાદ આવે છે. આ સભાના પ્રતિનિધિ તરીકે જવાબ વનેચંદભાઈ આપે છે. શાસ્ત્રની અંદર 9 પ્રકારના રસ બતાવેલા છે. શૃંગાર રસ, શૌર્ય રસ, રૌદ્ર રસ, ભયાનક રસ, હાસ્ય રસ વગેરે 9 પ્રકારના રસ બતાવેલા છે. પરંતુ 9મા રસનું જેવું નામ આવ્યું, 9મો રસ કયો તો કે શાંત રસ કહેવાના બદલે શાંત સુધારસ. આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ વાત કરેલી છે. આગળના બધા શૌર્ય રસ હોય, રૌદ્ર રસ હોય, બીભત્સ રસ હોય, ભયાનક રસ હોય, હાસ્ય રસ હોય, શૃંગાર રસ, આ બધા માત્ર રસ તરીકે દેખાડેલા છે. પરંતુ શાંત રસની વાત આવી ત્યાં શાંત સુધારસ. સુધા એટલે કે અમૃત. આ બીજા બધા રસ એનું પાન કરવા દ્વારા અમર પટ્ટો મળે તેવી શક્યતા છે કે કેમ એ પ્રશ્નાર્થ છે. પરંતુ શાંત રસ એનું તમે પાન કરો તો અમર પટ્ટો પ્રાપ્ત થયા વિના રહીની જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો મેળવી 84 લાખ યોનિના ભવ ભ્રમણમાંથી કાયમ માટે મુક્તિ મેળવી અમર પટ્ટાનું સૌભાગ્ય આત્માને પ્રાપ્ત થાય છે. શેના દ્વારા તો કે શાંત રસનું પાન કરવા દ્વારા. માટે શાંત રસ કહેવાના બદલે સંદીપભાઈ શું કીધું? શાંત સુધા રસ બતાવેલ છે. હું મુંબઈથી ગુજરાત તરફ આવતો હતો. રસ્તાની અંદર નવસારી ગામ અને ગામ પાસે જતા વચ્ચે સ્મશાન આવ્યું અને સ્મશાનની બહાર એક વાક્ય વંચાયું. બહુ નોટેબલ સેન્ટેન્સ વાંચવાની અંદર આવ્યું. સંજયભાઈ, શું લખેલું હતું? પરમાત્મા એ આત્માને સાચી શાંતિ આપજો. ભનેચંદભાઈ, એમાં એમ નતું લખેલું પરમાત્મા એ આત્માને સાચી સંપત્તિ આપજો, એ આત્માને ધન દોલત આપજો, બંગલો આપજો, ગાડી આપજો, પત્ની આપજો, પુત્ર આપજો, પરિવાર આપજો, ફેક્ટરી આપજો. આવું કશું નતું લખેલું. અશોકભાઈ, શું લખેલું હતું? શાંતિ આપજો. શાંતિ પણ સાદી નહીં, કેવી? સાચી શાંતિ આપજો. ભાઈ, આવું કેમ ન લખ્યું? મોટો બંગલા, ગાડી, પુત્ર, પત્ની, પરિવાર આ આપજો, આવું કેમ ન લખ્યું? તમારા જીવનની અંદર ટાર્ગેટ તરીકે, હરેશભાઈ, તમારા ટાર્ગેટ તરીકે શાંતિ છે કે સંપત્તિ, સત્તા, શરીરનું સ્વાસ્થ્ય, સૌંદર્ય, સન્માન, આ જ બધા તમારા ટાર્ગેટ તરીકે ગોઠવાયેલ છે. પુત્ર, પત્ની, પરિવાર, પ્રસિદ્ધિ, આ બધાની અભિવૃદ્ધિ થતી જાય એ જ ટાર્ગેટ તરીકે આવે કે શાંતિની અભિવૃદ્ધિ થતી જાય એ તમારા જીવનમાં આવે. ટાર્ગેટ તરીકે માણસે, દર્શનભાઈ, માત્ર સત્તા, સંપત્તિ, સ્વાસ્થ્ય, સૌંદર્ય, સન્માન આ બધું ટાર્ગેટ તરીકે બનાવેલું છે. પરંતુ એ બધું મેળવીને પણ શાંતિ માણસ મેળવી શકેલો નથી. બધું મળ્યું
પરંતુ જીવન અશાંત અને ઉકળાટ વાળું હતું. પરમાત્માએ આત્માને સાચી શાંતિ આપજો એટલા માટે કીધું કે પત્ની પુત્ર પરિવાર માગવાના બદલે એ તો બધું હતું જ. સમજાય છે સંજયભાઈ? બંગલો, મોટર, ગાડી, પત્ની, પુત્ર, પરિવાર, સત્તા, સંપત્તિ, સૌંદર્ય, સ્વાસ્થ્ય એ તો બધું હતું જ, પણ શું નતું પંકજભાઈ? શાંતિ નથી. જેની પાછળ જિંદગી આખર દોટ મૂકી, આખી જિંદગી એ ચાહે સત્તાની પાછળ દોટ રાજકારણીઓ મૂકતા હોય કે સંપત્તિની પાછળ દોટ વેપારી અને ઉદ્યોગપતિ વગેરે મૂકતા હોય, યુવાનો સવારના પોરની અંદર જીમમાં જઈ અને સ્વાસ્થ્યની પાછળ દોટ મૂકતા હોય અને બ્યુટી પાર્લરની અંદર જવાની પડાપડી કરી અને બહેનો સૌંદર્યને મેળવવાની દોટ મૂકતા હોય, પરંતુ એ બધું મેળવ્યા પછી પણ શાંતિ આવી કે ન આવી? શાંતિ નથી. અરે જમતી વખતે પણ એક જગ્યાએ ગોચરી જવાનો પ્રસંગ આવ્યો અને ગોચરી જતી વખતે ભોજન ઉપર ભાગશાળી ગોઠવાયેલા હતા. ભોજન પીરસાયેલું હતું અને ભોજન વાપરતા વાપરતા એક કાન પાસે મોબાઈલ, એક હાથ ઊંચો, ખભો ઊંચો, મોબાઈલ દબાવેલો અને વાપરતા વાપરતા વાત લાગે કે આમ પેરેલિસિસ થઈ ગયું કે શું એમ લાગે જોતા. હાથ એવી એક્શનની અંદર હોય કે ભાગશાળીને પેરેલિસિસ છે, માંડ વાપરે કે શું તકલીફ છે બાપડાને. એક હાથે વાપરવાનું કામ ચાલે, મોબાઈલમાં વાત કરવાનું કામ ચાલે અને પાછી બીજી ઘંટડી વાગે. શું આવે રિઝલ્ટ હરેશભાઈ? પાછો બીજો મોબાઈલ એ બીજા ખભા પાસે, બીજા કાન પાસે દબાવી, બે હાથ ઊંચા, બે ખભા ઊંચા અને વાપરવાનું કામ ને હેઠા મોઢે બોલવાનું કામ ચાલતું હોય. વાપરતી વખતે પણ તુષારભાઈ શાંતિ મળે કે ના મળે? શિરીષભાઈ, આજે માણસને જમતી વખતે પણ શાંતિ નથી. ધંધાની અંદર તમે ગોઠવાયેલા હો, બિઝનેસની અંદર પરોવાયેલા હો, દુકાને તમારી ગાદીએ ગોઠવાયેલા, એ વખતે પણ શાંતિ મળે કે અશાંતિ અને રઘવાટ ભરેલું જીવન? અને એટલી બધી તમે દોટ મૂકો, એનું રિઝલ્ટ શું જાણવા એ માંગુ છું. દોડતા હતા ત્યારે લાગતું હતું કે આપણા જેવા કોઈ સમર્થ નથી, પણ જરા અટકીને પાછળ જોયું તો ખ્યાલ આવ્યો આટલું દોડવાનો કોઈ અર્થ નથી, આટલું દોડવાનો કોઈ અર્થ નથી. દોડ્યા પછી પણ ડગલે ને પગલે અશાંતિ, ઉકળાટ અને અજંપો એનો જ અનુભવ કરવાનો હોય. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એની આગની અંદર જ આપણી જાતને હોમવાની હોય, તો એ પૈસાની પાછળની દોટ હોય કે પરિવાર પાછળની દોટ હોય કે પ્રસિદ્ધિ પાછળની દોટ હોય, એ દોટ મૂકીને આપણે મેળવ્યું શું? આજે માણસ જમતી વખતે પણ શાંતિ નથી, બિઝનેસની અંદર પણ શાંતિ નથી. અરે રાતે સૂતી વખતે પણ ભાઈ બેડમાં તમે ગોઠવાયેલા હોય, એમાં અમરભાઈ એ વખતે પણ શાંતિ હોય કે ચાલો હવે શાંતિથી સુવાનું તો કામ કરું, કે બાજુમાં મોબાઈલ હોય અને મોબાઈલની ઘંટડી વાગે, ઊંઘ આવવાની તૈયારી ને મોબાઈલની ઘંટડી વાગે એટલે પાછા તમે ડિસ્ટર્બ. અને ઘંટડી કેની વાગે? તો કે જેના 5 લાખ તમારે લેવાના બાકી હોય. રાતના 1:30 વાગે ઘંટડી વાગી. કારણ એ હતું કે બાજુમાં શ્રીમતીજી હતા, એ પોતાના પતિ દેવ પથારીમાં આળોટિયા મારતા, ગલોટિયા મારતા, જમણેથી ડાબે ને ડાબેથી જમણું પડખું ફેરવતા પતિને જોઈને પૂછે, તમે આટલા બધા ટેન્શનમાં કેમ છો? ટેન્શનમાં તો હોય જ ને. 10 લાખ રૂપિયા આપવાના છે પેલા મોન્ટુને, અને 10 લાખ ચૂકવવાની કોઈ જોગવાઈ મારી પાસે નથી, અને પઠાણી ઉઘરાણી કરેલો છે, અને મુદત પૂરી થઈ ગઈ 1 વર્ષની, 1 વર્ષના બદલે 1.5 વર્ષ થઈ ચૂકેલું છે. અને વજનપૂર્વક મને વાત કરે છે, ધમકાવાની વાત કરે છે
કઈ રીતે એના પૈસા ચૂકવી છે વિચારની અંદર, ટેન્શનની અંદર મને ઊંઘ આવતી નથી. અને પત્ની વાત કરે, મોન્ટુનો નંબર યાદ છે તમને? હા, મોન્ટુ નંબર યાદ છે, બોલો નંબર. મોબાઈલ બાજુમાં જ પડેલો, મોબાઈલ હાથમાં લઈ પતિ નંબર બોલે અને નંબર લગાવવાનું કામ રાતના 1:30 વાગે શ્રીમતીજી એમના નંબર લગાવે મોન્ટુ ઉપર. અને મોન્ટુ સુતેલો રાતના 1:30 વાગે ફોન એની ઘંટડી વાગે, મોબાઈલની ઘંટડી વાગે. રાતના સૂતી વખતે પણ શાંતિ નથી. 1:30 વાગે ઘંટડી વાગી અને સામે જે લેણદાર તરીકે પિન્ટુ હતો એની પત્ની મોબાઈલની અંદર વાત કરે, મોન્ટુભાઈ, હા બોલો, મારા પતિ પાસે તમારે કેટલા રૂપિયા લેવાના નીકળે છે? 10 લાખ રૂપિયા નીકળે છે. એ 10 લાખ રૂપિયા મારા પતિ પાસેથી નહીં મળે, થાય તે કરી લેજો. ફોન કટ કરીને મૂકી દીધો. પોતાના પતિને પિન્ટુને વાત કરે, હવે તમે શાંતિથી હુઈ જાઓ, ઓલો જાગશે. સમજાય જ ને? હા, અશાંતિ, ઉકળાટ, અજંપો, પૈસા પાછળની વધુ પડતી દોટ અને ભોગ સુખની પાછળની દોટ, ભોગ તૃષ્ણાની દોટ, આ બધાની અંદર અટવાયેલો માણસ શાંતિનો ભીતરમાં અનુભવ આખી જિંદગીમાં કરી શકતો નથી. એની પાસે, આજના માણસ પાસે મોટર છે, ગાડી છે, સેન્ટ્રલ એસી બંગલો પણ છે, બિઝનેસ પણ પોતાનો સરસ ચાલે છે, બધું હોવા છતાં પણ શું નથી? શાંતિ નથી. બસ એ શાંતિનો અનુભવ કરવા માટે આ ગ્રંથરાજ શાંત સુધારસ, આ ગ્રંથરાજ એના શરણે આપણે સૌએ જવાનું છે. આ ગ્રંથરાજ એને સમજવાના માધ્યમથી આપણે શાંત સુધારસ, શાંત રસ રૂપી અમૃત, એનો રસા સ્વાદ માણવાનો છે, એની મસ્તીને અનુભવવાની છે. અને એના માધ્યમથી સંસારના રાગ દ્વેષ મોહના તોફાન બધા શાંત થઈ જાય. સંસારનો રઘવાટ અને દોડધામ એ બધી વિરામ પામે અને આત્મા શાંતિનો અનુભવ કરે. અને શાંતિનો અનુભવ થાય તો જ તૃપ્તિનો અનુભવ શક્ય છે. જેની પાસે શાંતિનો અનુભવ નથી એને તૃપ્તિનો અનુભવ થાય તેવી શક્યતા નથી. એ તૃપ્તિનો અનુભવ કરવા અને શાંતિનો અનુભવ કરવા માટે ગ્રંથરાજ શાંત સુધારસ, એના શરણે આપણે આજે જઈએ. ગ્રંથરાજ એને આપણે પ્રાર્થના કરીએ અને ગ્રંથ રચનાકાર ઉપાધ્યાય વિનય વિજય મહારાજ સાહેબ એમના ચરણોમાં પણ નતમસ્તકે વંદન કરીએ કે જે આશયથી આપે આ ગ્રંથની રચના કરેલી છે એ આશયને અમે સ્પર્શી શકીએ. જે ભાવ એક એક શબ્દોની પાછળ આપે ગોઠવેલા છે એ ભાવને અમે અમારા અંતરાત્માની અંદર ઉજાગર કરી શકીએ એવી અમારા ઉપર કૃપા વરસાવજો. એવી અમારી પાત્રતા વિકસાવજો કે જેના કારણે આપે આ રચેલો ગ્રંથ એના ભાવાર્થ અને પરમાર્થ સુધી અમારી દ્રષ્ટિ પહોંચે. માત્ર પદાર્થમાં અટવાવાના બદલે કે શબ્દાર્થમાં સંતોષાવાના બદલે એના ભાવાર્થ પરમાર્થ ને ઇદમ પર્યાર્થ અને રહસ્યાર્થ સુધી અમારી દ્રષ્ટિ પહોંચે અને એના માધ્યમથી અમે શાંત રસ રૂપી અમૃતનો સ્વાદ આજ ભવની અંદર વહેલી તકે માણી શકીએ એવી અમારા ઉપર કૃપા વરસાવજો. એવી વિનંતી આપણે ગ્રંથ કરતા ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કહીએ અને આ ગ્રંથરાજ એને પણ નમસ્કાર કરીએ. આપના માધ્યમથી શાંત રસ રૂપી અમૃત એને વહેલી તકે ચાખવું છે અને ચાખવા માટે 16 વિભાગની અંદર આ ગ્રંથને વહેંચવામાં આવેલો છે, એનું વિભાજન કરવામાં આવેલું છે. અનિત્ય વગેરે 12 ભાવના અને મૈત્રી વગેરે 4 ભાવના, આ 2 વિભાગની અંદર ટોટલ 16 ભાવનાનું સુંદર મજાનું વિવેચન ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબે કરેલું છે. જળ પદાર્થોનો રાગ અને જીવ પ્રત્યેનો દ્વેષ, આ 2 અનાદિ કાળના આપણા ચેપી રોગ છે. ડગલે ને પગલે દ્વેષ કોના ઉપર? જીવ ઉપર કે જળ ઉપર? જીવ ઉપર.
અને રાગ જળ ઉપરનો રાગ, પૈસા ઉપરનો રાગ, કપડા ઉપરનો રાગ, શરીર જળ છે એના પ્રત્યેનો રાગ, બંગલા પ્રત્યેનો રાગ, ગાડી પ્રત્યેનો રાગ, મોબાઈલ પ્રત્યેનો રાગ, લેપટોપ પ્રત્યેનો રાગ, ટીવી પ્રત્યેનો રાગ, ફ્રીજ પ્રત્યે, એસી પ્રત્યે, તમામે તમામ જેટલા પણ જળ સાધનો અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી એનો ખડકલો બજારની અંદર થાય અને વહેલામાં વહેલી તકે મારા ઘરની અંદર એ સાધન આવવું જોઈએ, એના પ્રત્યેનો એટલે જળ પ્રત્યેનો રાગ આ દિશાની અંદર તમને દોટ મુકાવાનું કામ કરે છે. આ જળનો અનાદિકાળનો રાગ અને જીવ પ્રત્યેનો તો કે દ્વેષ. આમાં વાત એ છે કે જળ કદાચ પ્રતિકૂળ હોય ને તોય જળ પ્રત્યે દ્વેષ તો નથી જ આવતો. સંદીપભાઈ, આ સમજવા જેવી વાત છે. સમજો, દાખલા ભાણા ઉપર તમે બેઠા, ભજીયા ને ચટણી હતી અને ભજીયા હાથમાં લીધા અને ભજીયા હાવ વનેચંદભાઈ ઠંડા ગાર, ચટણીમાં બોડી અને મોઢામાં ભજીયું તમે મૂક્યું અને ભજીયામાં તો કે મીઠું નહીં અને ચટણીની અંદર તો કે ગોળ નહીં. મોઢામાં જેવું ભજીયું જાય, શરીશભાઈ શું કરો? અભિષેક, જેવું ભજીયું મોઢામાં જાય, ઠંડુ ગાળ ભજીયું હોય ને મીઠા વગરનું ભજીયું, અને ચટણી તો કે એમાં ગોળ નાખવાનો ભૂલાઈ ગયેલો છે, ખજૂર ભૂલાઈ ગયેલ છે, અને ગોળ ને ખજૂર વગરની ચટણીમાં બોળીને ઠંડુ ભજીયું મોઢામાં મૂકો, એ પણ મીઠા વિનાનું ભજીયું. જેવું મીઠા મોઢામાં ભજીયું જાય, અશોકભાઈ શું આવે અંદરથી? આમ રવિભાઈ, હવે આ ભજીયા ઠંડા ગાળ અને મીઠા વગરના, ચટણી પણ તો કે ગળપણ વગરની. હવે જિંદગીમાં બીજા ભજીયા ખાય, બીજા દાળના બીગર પચખા. આમ લો કે ના લો નિયમ તમે? ભાઈ જળ બગડેલ છે, જળ તમને ડિસ્ટર્બ કરે છે. અત્યારે જો જળ પ્રત્યે દ્વેષ ભાવ જાગે ને જળનો ત્યાગ અને એવો અભિગ્રહ જિંદગી આખીમાં લીધેલો, એવું તમને યાદ આવે કે યાદ ના આવે? વિનીતભાઈ, બિલકુલ નહીં. ભજીયા પ્રત્યે દ્વેષની દ્વેષ કોના પ્રત્યે? હા, ભજીયા બનાવનાર પ્રત્યે દ્વેષ. હા, જીવ પ્રત્યેનો દ્વેષ અને જળ પ્રત્યેનો રાગ એ અનાદિકાળની આપણા સૌની નબળી કડી છે. અનાદિકાળના ચેપી રોગ આપણને વળગેલા છે. જળ વસ્તુ બગડેલી હોય, ચાહે મોબાઈલ બગડી જાય, ટીવી બગડી જાય, લેપટોપ બગડી જાય, એનો કાયમ માટે ત્યાગે વિચાર જિંદગીમાં ક્યારેય આવતો નથી. જળ પ્રત્યેનો રાગ જળબે સલાક ભીતરમાં ગોઠવાયેલો છે અને જીવ પ્રત્યેનો દ્વેષ અને દુર્ભાવ, અણગમો, ધિક્કાર અને તિરસ્કાર ભાવ એ આપણા મનની અંદર સતત ઉકળાટની જેમ આપણને સંતાપ આપવાનું કામ કરેલ છે. અનાદિકાળથી આ જળનો રાગ અને જીવનો દ્વેષ બેયની અંદર અટવાય અને આપણું કચુંબર થઈ રહેલું છે. સેન્ડવિચના બે પડની વચ્ચે કાકડી, ટમેટા એ બધા દબાય, એ રીતે રાગ અને દ્વેષ, જળનો રાગ અને જીવનો દ્વેષ બેની વચ્ચે આપણું સેન્ડવિચની જેમ કચુંબર થઈ રહેલું છે. આ સ્થિતિની અંદર શાંત રસ એનો અનુભવ આપણને થાય કઈ રીતે? સાચું બોલો. વર્ષની અંદર 365 દિવસમાંથી 364 દિવસ જેમણે તમને ગરમા ગરમ અને ટેસ્ટી રસોઈ વપરાવેલી છે, એવા શ્રાવિકા કે પુત્રવધુ, એની પ્રશંસા આખી જિંદગીમાં કેટલી વાર થઈ? જો બેનો બોલે, બેનો બોલે, એકે વાર નહીં. આજે બેનો ખુશ છે બધા. 364 દિવસ ગરમા ગરમ ટેસ્ટી રસોઈ, સ્વાદિષ્ટ રસોઈ તમને મન ભાવન વાનગીઓ પીરસવાનું કામ કરે. રામ છે જિંદગી આખીમાં એક પણ દિવસ એની પ્રશંસા કરેલી હોય તો. પણ નંબર 2, એક દિવસ પણ બસ ભજીયા બગડા, ચટણી બગડી એટલે મગજ બનાવનાર પ્રત્યે બગડ્યા વિના રહી. આજે તો પુણ્ય તમારું એવું, સાચું બોલો, પ્રશંસા કેટલી વાર?
હરેશભાઈ ક્યારે પ્રશંસા? રસોઈ સારી બનાવે, ઇસ્ત્રીના કપડા વ્યવસ્થિત ઇસ્ત્રી કરવાનું કામ કરે, તમારા બૂટ પોલિશ કરીને તૈયાર રાખેલા હોય, આ બધા કાર્ય બદલ, સેવા બદલ પ્રશંસા કરવાનું કામ, ધન્યવાદ આપવાનું કામ કેટલું કર્યું? નેવાર, ક્યારેય નહીં. અને તમારા મોઢા જોઉં છું ને તો એમ લાગે છે હેમાંગભાઈ બધાના પુણ્ય એટલા પરવારેલા છે ને, જો વખાણ કરો ને તોય પ્રોબ્લેમ થાય એમ છે. હાવ સાચી વાત કરું છું, વખાણ કરો તોય પ્રોબ્લેમ થાય એમ છે. એક ભાગશાળી મારી પાસે આવીને વાત કરે કે સાહેબ રોજે રોજ રસોડામાં બસ જમવા માટે પહોંચું અને રકજક ચાલે, ભાંજગડ ચાલે, પછી એ સવારનો નાસ્તો હોય, બપોરનું જમવાનું હોય કે સાંજનું ખાવાનું હોય, સાહેબ સંઘર્ષ ચાલે જ રાખે. એટલે મેં વાત કરી સહજ રીતે, એટલે આ ભાગશાળી દુકાનના બધા પ્રસંગો, ગ્રાહક સાથેના, કસ્ટમર સાથેના એ બધા સંઘર્ષો યાદ રાખીને ઘરવાળી સાથે વ્યવહાર કરશો તો જીવનમાં શાંતિનો અનુભવ નહીં થાય. દુકાનના બધા ઇન્સિડન્ટ્સ, એના પ્રસંગો બધા દુકાનમાં મૂકીને તમે ઘરે આવો, ઘરની અંદર ફ્રેશ રીતે વ્યવહાર કરવાનું કામ કરો. તમે લોકો મોટા ભાગે શું કરો? દુકાનના બધા ટેન્શન કોના ઉપર? ઘરવાળી ઉપર ઉતારવાના, મોઢામાંથી રફ ને ટફ શબ્દો કાઢવાના. પછી સંઘર્ષ ન થાય તો થાય શું? બારમાં કદાચ છે ને દિવાળી ચાલતી હોય પણ તમારા ઘરમાં, હું નથી બોલતો તમે બોલો છો, તમારા 12મા દિવાળી આખી દુનિયા મનાવે ને તમારા ઘરમાં હોળીનો અનુભવ તમે કરતા હો, શેના કારણે? આ દુકાનના કોઈ પ્રોબ્લેમ ઘર સુધી પહોંચાડવાની ભૂલ કદાપી કરતા નહીં. દુકાનની બધી વાત દુકાનમાં રાખો, ઘરમાં આવો ત્યારે ફ્રેશ બનીને આવો. પેલા ભાગશાળીને મેં વાત કરી કે ભાઈ દુકાનના કોઈ પ્રોબ્લેમ ઘર સુધી લાવવાના બદલે એની સાથે નોર્મલ કોર્સમાં વાત કરો. અને ક્યારેક રસોઈ તમને ભાવે તો વખાણ કરો કે નહીં? ના સાહેબ વખાણ કોઈ દી નથી કર્યા. ક્યારેક ક્યારેક, રોજ નહીં, ક્યારેક ક્યારેક વખાણ કરજો કે સારું સાહેબ. અને 2-3 દિવસ પછી ભાગશાળી આવી, એકદમ રડમસ ચહેરો હતો. મારી પાસે આવ્યા, સાહેબ આપની વાત, મેં કીધું એકદમ ઉદાસ કેમ દેખાવ છો? એકદમ રડમસ ચહેરો. મેં કીધું કે શું ભાગશાળી પ્રોબ્લેમ? સાહેબ આપની વાતનો અમલ કર્યો ને પ્રોબ્લેમ થઈ ગયો. અને હું અંદરથી હલી ગયો. મારી વાતનો પ્રોબ્લેમ, મારી વાતનો અમલ કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય કે પ્રોબ્લેમ નવો ક્રિએટ થાય? શું થયું? વોટ વોઝ હેપન? થયું શું? બોલો તો ખરી. ભાગશાળી મને વાત કરે, સાહેબ ઘરે આજે ગઈકાલે જમવા માટે બેઠો હતો અને ગરમા ગરમ પૂરણપોળી આવી, ઘીથી લચપતતી પૂરણપોળી એકદમ સ્વાદિષ્ટ હતી અને ઘીની પણ સોડમ અદભુત હતી અને પૂરણની અંદર પણ પાછું એલચી વગેરે નાખેલ. સાહેબ એકદમ પૂરણપોળી ખાતા ખાતા આપનું વાક્ય યાદ આવી ગયું. કયું વાક્ય? વખાણ કરવાનું. અને પૂરણપોળી ખાધી અને ખાતા ખાતા વખાણ કર્યા. આજે શું સ્વાદિષ્ટ પૂરણપોળી તે બનાવી છે, અદભુત છે, એકદમ માર્વેલસ. આવી રસોઈની કળા કોઈ દિવસ જોઈ નથી. સાહેબ વખાણ કર્યા. સ્નાન કરતું વેલણ મારા મોઢા ઉપર આવ્યું. સાહેબ દાંત મારા આગળના 2 પડી ગયા. અને એટલું જ નહીં, વેલણ આવ્યું, 2 દાંત બહાર આવ્યા, લોહીની ધાર નીકળીને કાનમાં શબ્દ સંભળાવ્યા કે આખા વર્ષમાં રસોઈ કરવું હરામ છે, કોઈ દિવસ વખાણ કર્યા હોય તો. અને આજે બાજુવાળીએ પૂરણપોળી મોકલી. સમજી ગયા તમારા પ્રોબ્લેમ? શિરીષભાઈ પુણ્ય તમારા એટલા પરવારેલા છે, કીધું કરવા જાવ ને તોય ઊંધું જ પડે. હવે આવા સંસારની અંદર સતત તમે ટેન્શનમાં શેકાતા હો છો, ફ્રસ્ટ્રેશનની અંદર ફસાતા હો છો. આમાંથી તમને બહાર કાઢવા માટે શાંત સુધારસ ગ્રંથ લઈ અને વિનય વિજય મહારાજ સાહેબ આપણા સૌની પાસે આવેલા છે. આ ગ્રંથ પેલી અનિત્ય વગેરે 12 ભાવના, એનો અભ્યાસ કરતા કરતા એનાથી ભાવિત થતા થતા આપણે જળનો રાગ એમાંથી છૂટવાનું છે. અને નંબર 2 પાછળની 4 ભાવના મૈત્રી વગેરે એનો અભ્યાસ કરવા દ્વારા જળ જીવ પ્રત્યેનો દ્વેષ, એમાંથી પણ આપણે છુટકારો પ્રાપ્ત કરવાનો છે. પેલી 12 ભાવના, પહેલા નંબરની અનિત્ય ભાવના,
બીજા નંબરમાં અસરણ ભાવના, ત્રીજા પહેલા અનિત્ય એટલે આખું જગત અનિત્ય છે. બીજા નંબરમાં અસરણ ભાવના એટલે પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે દુકાન, ઘર, પુત્ર, પત્ની, પરિવાર કોઈ પણ આપણા માટે હાર્ટ એટેક આવે કે એક્સિડન્ટ થાય ત્યારે શરણ બની શકે તેમ નથી. બીજા નંબરમાં અશરણ ભાવના, ત્રીજા નંબરમાં સંસાર ભાવના. આખો એ સંસાર એ અસાર છે. એ સંસારની અસારતા એ ત્રીજા નંબરની સંસાર ભાવનાની અંદર બતાવી છે. ચોથા નંબરમાં એકત્વ ભાવના, હું એકલો જન્મેલો છું, એકલો જ મારા પુણ્ય ને પાપનો ભોગવટો કરું છું અને એકલો જ પરલોક ભેગો મારે થવાનું છે. એકલો આવેલો આત્મ રામ એકલો જવાનો. તો શેની આ બધી મોહ માયાની અંદર હું અટવાયેલો છું. આ એકત્વ ભાવનાનો અભ્યાસ કરી જળ પ્રત્યેનો રાગ એમાંથી આપણી જાતને બચાવવાની છે. અને પાંચમા નંબરની અન્યત્વ ભાવના. અન્યત્વ એટલે કે શરીર જે મોસ્ટ નિયરેસ્ટ છે અને એને આપણે મોસ્ટ ડિયરેસ્ટ બનાવેલું છે અને એવું આ શરીર એ પણ આપણાથી જુદું છે. શરીર પણ જો આપણાથી જુદું હોય તો આ પહેરેલા કપડા, દાગીના, વાળ કે બંગલો કે ગાડી કે દુકાન આ બધું આપણી સાથે અભિન્ન કઈ રીતે હોઈ શકે? બધું આપણાથી જુદું છે, અલગું છે. બધાથી હું પણ ન્યારો છું. તો જે મારું નથી, તન કાળમાં જે ચીજ મારી થઈ શકવાની નથી એવા પ્રકારની જળ વસ્તુ પ્રત્યેનો રાગ મારે શા માટે ભીતરમાં સંઘરવો? આ પાંચમા નંબરની અનિત્ય ભાવના. છઠ્ઠા નંબરની અસુચિ ભાવના. સૌથી વધારે રાગ જે શરીર પ્રત્યે છે એ શરીરની ચામડી જો કાઢી નાખવામાં આવે તો આ શરીરની અંદર જોવાલાયક શું બચે? જોવાનું એક્સિડન્ટ કોઈનું થયેલું હોય તો જોઈને ચિતરી ચડે. પેટ ફાટી ગયેલું હોય, આંતરડા બહાર નીકળી ગયેલા હોય, એક બાજુ લીવર, બીજી બાજુ કિડની, આ બધું આંતરડું નાનું ને મોટું ફાટી ગયેલું દેખી અને આમ ચિતરી ચડે, મોઢું ફેરવી લઈએ. આ શરીરની અંદર બધું અશુચિ એટલે કે ગંદકી ભરેલી છે. આ ગંધાતી ગટર લઈ અને 24 કલાક દુકાનથી ઘર, ઘરથી બજાર અને ઓફિસ એવા આટા મારવાનું કામ કરીએ છીએ. આ શરીર એટલે ગંધાતી ગટર છે. આની અંદર બિલકુલ મોહાવા જેવું નથી, રાગ કરવા જેવો નથી. આ છઠ્ઠા નંબરની અસુચિ ભાવના. સાતમા નંબરની અંદર આશ્રવ ભાવના બતાવેલી છે. આશ્રવ એટલે શરીર પ્રત્યેની મમતાના કારણે પૈસા કમાવાની દોટ મૂકોને દુકાનમાં જે કંઈ પણ અનિતિનો પૈસો મેળવવા માટેની મથામણ કરો એના દ્વારા આત્મામાં પાપનો પ્રવેશ થઈ રહેલો છે. અનિતિ એ મોટો આશ્રવ છે. આશ્રવનો સાદો અર્થ તમારી ભાષામાં કહું તો પાપને આત્મ ઘરમાં એન્ટ્રી કરવા માટેનો ખુલ્લો દરવાજો, એનું નામ છે આશ્રવ. દરવાજા ખુલ્લા હોય એટલે બહારથી પવન પણ આવે, વરસાદ પણ આવે અને પવનની સાથે કચરા પણ ઘૂસતા વાર લાગે નહીં. એમ અનિતિ વગેરેના માધ્યમથી, ક્રોધ વગેરેના માધ્યમથી પાપના કચરા આત્મામાં ઘૂસે. આત્મ ઘર એનાથી મલિન થતું જાય. એ ખુલ્લા દરવાજા એને કહેવાય આશ્રવ. 18 પાપ સ્થાનક. પહેલે પ્રણાતિપાત, બીજે મૃષાવા, ત્રીજે અદત્તાદાન વગેરે 18 પાપ સ્થાનક એ મોટા આશ્રવ છે જેના દ્વારા આપણા આત્મ ઘરની અંદર પાપની સતત એન્ટ્રી થઈ રહેલી છે. આ એન્ટ્રીને બંધ કરવા માટે જળ પ્રત્યેનો રાગ છૂટે તો અનિતિ વગેરે દ્વારા મર્યાદાનો ભંગ કરવા દ્વારા આપણા આત્મામાં પાપનો પ્રવેશ થાય. એ માટેની પ્રવૃત્તિ આપણે ન કરીએ અને એ પ્રવૃત્તિ બધી સ્થગિત કરીએ. એ પ્રવૃત્તિને સ્થગિત એટલે પાપના દ્વાર બંધ કરતા જઈએ. એનું નામ છે 8મા નંબરની સંવર ભાવના. આશ્રવ એટલે પાપના આવવાના દરવાજા ખુલ્લા. એ 7મા નંબરની આશ્રવ ભાવના. 8મા નંબરની અંદર દરવાજાને સ્ટોપ કરવા, દરવાજાને બંધ કરી દેવા, એને કહેવાય સંવર ભાવના. નો અત્યારે સંક્ષેપની અંદર વાત કરું છું, વિસ્તારથી પછી એના ઉપર આપણે આગળ વિવેચન કરશું. 9મા નંબરની અંદર જૂના
કર્મ જે કંઈ આત્મામાં પેલા ચોટેલા છે, નવા દરવાજા પાપના બંધ કરી દીધા, સંવર ગોઠવાઈ ગયો આપણા જીવનમાં, પણ જૂની બેલેન્સ પાપની પડેલી છે એનું શું? એમાંથી છુટકારો વહેલી તકે મેળવવા માટે બતાવેલ છે નિર્જરા ભાવના. 9મા નંબરમાં નિર્જરા એટલે કે કર્મની નિર્જરા. કર્મ જે કંઈ આત્માને ચોટેલા છે એ બધા કર્મને ખંખેરવા માટે 12 પ્રકારના તપના શરણે આપણે જઈએ, એનું નામ નિર્જરા ભાવના છે. 10મા નંબરની અંદર ધર્મ સ્વાખ્યાત ભાવના. આખ્યાત એટલે કહેલ છે, કહેવામાં આવે છે. શું એટલે સારી રીતે. ધર્મ તારક તીર્થંકર પરમાત્મા, અરિયંત પરમાત્મા, એના દ્વારા ભાખેલો જૈન ધર્મ બહુ સારી રીતે કહેવામાં આવેલો છે. મતલબ કે જેમાં એક પણ બાબત ઉપર શંકા કુશંકા આપણને થાય નહીં એવા ત્રિકાળ અબાધિત સત્ય પદાર્થોને પીરસવાનું કામ આગમની અંદર તીર્થંકર પરમાત્માએ કરેલું છે. એ બધા આગમો એટલે જીન વચનો એ ધર્મ પરમાત્માએ બતાવેલ છે સુંદર રીતે. અકાટ્ય એટલે કોઈ પણ કુતર્ક દ્વારા જેનું ખંડન થઈ શકે નહીં એવા પ્રકારના ભગવાનના વચનો એ સરસ મજાનો ધર્મ પ્રકાશે છે. આવા પ્રકારની ભાવનાથી આપણા આત્માને ભાવિત કરીએ. એ 10મા નંબરની ભાવના ધર્મ સ્વાખ્યાત ભાવના. શું આખ્યાત સારી રીતે કહેલો ધર્મ પરમાત્માએ છે. 11મા નંબરની અંદર લોક સ્વભાવ ભાવના. લોક સ્વભાવ ભાવનાનો મતલબ કે જે સમયે દેવલોકની અંદર દેવતાઓ અપ્સરાની સાથે જલસા કરેલા છે એ જ સમયે નરકની અંદર જીવો પરમાધામી એની ધોલાઈ પીટાઈ સહન કરી અને આંખમાંથી આંસુ પાડવામાં અટવાયેલા છે, છતાં પણ એ બાપડાનો ઉદ્ધાર થઈ શકતો નથી. ભાઈ સાહેબ મને છોડો, બચાવો. રડી કકડીને હાથ જોડીને વિનંતી કરે, છતાં પણ એ નરકના જીવને છુટકારો મળી શકતો નથી. આ બધું એકી સાથે ચાલે છે. એકી સાથે એટલે દેવલોકમાં જલસા જે સમયે ચાલુ હોય એ જ સમયે નરકના જીવો પીડા ભોગવવાનું કામ પરમાધામીના માધ્યમથી એ જ સમયે કરેલા હોય. તમારી દુનિયામાં પણ દેખાય છે. તમારા ઘરની અંદર મરસિયા લેવાતા હોય, દાદા કે પિતાજી એની ઠાઠડી નનામી નીકળવાની તૈયારી ચાલતી હોય અને બાજુના જ ઘરની અંદર લગ્નના ગીત ગવાતા હોય. ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? બધું પોસિબલ છે. તમારા ઘરે લગ્નના ગીત હોય ને બાજુના ઘરમાં મરસિયા ગવાય, બાજુના ઘરમાં લગ્નના ગીત ગવાય ને તમારા ઘરમાં મરસિયા હોય, શોકનું વાતાવરણ ગોઠવાયેલું હોય. આખો એ સંસાર આવા પ્રકારનો વિચિત્ર છે. લોક સંસ્થાન ભાવના 11મા નંબરની બતાવી. વિશાળ 14 રાજલોકનું વિસ્તારથી સ્વરૂપ બતાવી અને બતાવવામાં આવ્યું અંતે કે બધી જગ્યાએ ચિત્ર વિચિત્ર પરિસ્થિતિઓનું સર્જન કર્મના કારણે થતું રહે છે. માટે બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ. કર્મ બાંધતી વખતે જીવ સાવધાન રહેજે. કર્મના ઉદય વખતે પાપનો ટાઈમ બોમ્બ ફૂટે એ વખતે સંતાપ કરીશ તો એમાંથી છુટકારો મળે તેવી શક્યતા નથી. આ બધી વિચારણાઓ લોક સ્વભાવ ભાવના 11મા નંબરની એની અંદર બતાવવામાં આવેલી છે. અને 12મા નંબરની અંદર બોધિ દુર્લભ ભાવના. બોધિ એટલે સમ્યક દર્શન, બોધિ એટલે કે પરમાત્માનું શાસન, બોધિ એટલે કે પરમાત્માએ પ્રકાશેલો જૈન ધર્મ, બોધિ એટલે કે દેવગુરુ ધર્મ, એના પ્રત્યેની પરિપૂર્ણ અખંડ શ્રદ્ધા. આવું વિવિધ પ્રકારનું બોધિનું સ્વરૂપ શાસ્ત્રકાર ભગવંતે બતાવેલું છે. અને બોધિ એટલે કે જૈન ધર્મની પ્રાપ્તિ એ દુર્લભ છે. આગળ વધીને જૈન ધર્મ પામીને જીનવાણીનું શ્રવણ કાને થવું એના કરતા પણ વધારે દુર્લભ છે. જીનવાણીનું શ્રવણ કર્યા પછી એના પ્રત્યેની શ્રદ્ધા ઊભી કરવી એના કરતા અતિ દુર્લભ. અને શ્રદ્ધા ઊભી કદાચ થઈ જાય તો શ્રદ્ધાનો અમલ કરવો એના કરતા પણ અતિ દુર્લભ છે. આ એક એક દુર્લભ ચીજ બોધિ દુર્લભ ભાવનાની અંદર વિસ્તારથી બતાવવામાં આવેલી છે. આપણને મળેલો આ માનવનો મનખો
અનંતા જીવોને નજરની સામે રાખીએ તો આ ભવ કેટલો દુર્લભ આપણને મળેલો છે. ઘરની અંદર માખીને જુઓ, મચ્છરને જુઓ, માકડને જુઓ, મકોડાને જુઓ, એ વખતે આ મારો ભૂતકાળ છે. આ બધા અનેક ભવોમાં 84 લાખ યોનિમાં રમણ ભમણ કરતા કરતા ત્યાં મારા પાપ કર્મની સજા ભોગવતા ભોગવતા કંઈક મારો આત્મા હળવો થયો, માર ખાતા ખાતા, અને માનવ ભાવ અને જૈન શાસનની મને પ્રાપ્તિ થયેલી છે. હવે જીનવાણીના શ્રવણની અંદર એના પ્રત્યેની શ્રદ્ધાને ઊંચકવાની અંદર મારે લાગી જવું છે. સાચું બોલો, આખા અંજારના લોકો ટોટલ કેટલા? 1 લાખની વસ્તી. 1 લાખની અંદર જૈન ધર્મ કેટલાને મળેલો ભાઈ? 1100-1200 મેક્સિમમ, બરાબર? એટલાને જૈન ધર્મ મળેલો છે. એ 1200 ને જૈન ધર્મ મળ્યું, એમાંથી વ્યાખ્યાન સાંભળવા આવનારા કેટલા? જીનવાણીનું શ્રવણ કેટલાના નસીબમાં? આ 300-350 લોકો. હજી આગળ વધીને જેટલા સાંભળે છે જીનવાણી, એની અંદર જીનવાણી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, અખંડ શ્રદ્ધા જેના અંતરમાં પ્રગટ થાય, તમેવ સચ્ચમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ. પરમાત્માએ બતાવી વાત 100 ટચનું સોનું છે, 20-24 કેરેટનું સોનું છે. એમાં મારે શંકા કુશંકા કરવાની જરૂરત નથી. એકો એક પરમાત્માની વાત સાથે સેકન્ડ કરવાની તૈયારી રાખે, શ્રદ્ધા એનું સ્નાન કરવાની તૈયારી રાખે, એવા આત્મા કેટલા નીકળે? સાંભળનારા જેટલા છે એમાં પણ ભગવાનની દરેક વાત પરમ સત્ય છે એવો શ્રદ્ધાનો રણકાર કેટલાના અંતરમાં ઉભો થાય? નહીં, સાચું લાગે એમ ખરેખર જેટલી પણ ભગવાને વાત બતાવેલી છે સાચી જ છે એવો સ્વીકાર અંતરથી કરો એમ. ઓકે, એટલે રાત્રિ ભોજન કરો એ વખતે અમલની વાત નથી કરતો, એટલે તો બોલું છું કરતી વખતે એમ કહું છું. અમલમાં નથી તમે વાત કીધી ને, એટલે એના અનુસંધાનમાં મારી વાત આગળ બતાવું છું કે રાત્રિ ભોજન તમે કરતા હો એ વખતે રાતે ખાય તે નરકે જાય, નરકમાં પરમાદામીનો માર કઈ રીતે હું સહન કરીશ, કઈ રીતે મારી ક્ષમતાને ટકાવીશ, એ વિચાર તમને કેટલો આવે? વાપરતા વાપરતા આંખમાંથી આંસુ નીકળતા હોય એને કહેવાય રાત્રિ ભોજન નરકનું દ્વાર છે. એવી પરમાત્માની વાત ઉપરની એને શ્રદ્ધા છે. તમે રાત્રિ ભોજન ન છોડી શકતા હો એ વાત બીજા નંબરની, પણ રાતના ખાય તે નરકે જાય એવી શ્રદ્ધા અંદર બેઠી છે કે નથી બેઠી? સંદીપભાઈ, આ શ્રદ્ધાનો જ મોટો તોટો છે. હજી પ્રવૃત્તિના ક્ષેત્રે તમે લોકો થોડા ઘણા આગળ વધેલા છો, પણ શ્રદ્ધાના ક્ષેત્રની અંદર સૌથી મોટો કડાકો બોલેલ છે. એક એક વચન પરમાત્માનું પરમ સત્ય છે. હું એનો અમલ નથી કરતો એ મારી નબળી કડી છે, મારી લાચારી છે, મારી મજબૂરી છે, મારી સત્વહીનતા છે. ધન્ય છે સાધુ સાધી ભગવાન ભારતભરના 18,000 જેટલા સાધુ સાધ્વી ભગવાન જે રાતે ખાય તો નહીં, પણ ખાવાનો વિચાર પણ જેને સ્પર્શે નહીં. અરે સાંજના ઉનાળાના દિવસોમાં વિહાર કરેલો હોય, સૂર્યાસ્ત વખતે 7-7:15 વાગે પાણી ચૂકવી અને વિહાર કરેલો હોય. કેટલાય મહાત્મા 2 ઘડી પહેલા પાણી ચૂકવતા હોય. 7:15નો સૂર્યાસ્ત એટલે કે 6:25 પાણી ચૂકવી દીધેલું હોય. એના પછી 4 કિલોમીટર ચાલેલા હોય, સૂર્યાસ્ત થાય. એના પછી પાછા 2 કિલોમીટર ચાલે, પછી ગામનો ઉપાશ્રય આવે. રસ્તો તપેલો હોય, સડક ગરમ હોય, વાતાવરણની ગરમીના કારણે પાણી શરીરમાંથી સતત શોષાતું હોય, શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલું હોય. રાતના પ્રતિક્રમણ જ્યાં પહોંચે ત્યાં પ્રતિક્રમણ સાંજનું રાતનું પ્રતિ ઉભા કરવાનું. પ્રતિક્રમણ કર્યા પછી સંતારામાં સૂવે, અને બારી બારણા પણ કદાચ ઊંચા હોય, નીચી અવસ્થામાં હોય નહીં. પવન બિલકુલ ફૂંકાતો નહીં, આજુબાજુના બધા ઝાડ પાન કૌશક ધ્યાને ગોઠવાયેલા હોય. કૌશક ધ્યાન સમજી ગયા દર્શનભાઈ? પવનની લહેરખી પણ આવતી ન હોય, બધા ઝાડ પાન કૌશક ધ્યાને ગોઠવાયેલા હોય. અને સવારે ઉઠે ત્યારે તો સંથારો ઉત્તર પટ્ટો ને પોતાની પાંગરણી કપડા પહેરેલા એ પરસેવાથી લથપથ થઈ ગયેલા હોય. નીચો એ તો પરસેવો નીકળે પાણી રૂપે.
એવા પ્રકારની સ્થિતિ પોતાના કપડાની સર્જાયેલી હોય, ઉઠી પ્રતિક્રમણ કરી વિહાર કરે, પાછો 12-14 કિલોમીટરનો સામા ગામે પહોંચે અને સામા ગામે પહોંચી અને તપાસ કરવા જાય આંબે ખાતાની અંદર. આંબે ખાતું હજી સાહેબ ખુલ્યું જ નથી. હરિજનભાઈ, આંબે ખાતું તો ખુલ્યું જ નથી. આંબે ખાતે તપાસ કરે, ટ્રસ્ટીઓ સાહેબ આપ આવ્યા પણ સમાચાર તો મોકલ્યા નતા આપે. પાછો આક્રોશ, આરોપીના પાંજરામાં કોને ગોઠવો તમે? મહારાજ સાહેબ તમે તો સમાચાર કેમ મોકલા નહીં? પણ સમાચાર તો મોકલવા જોઈએ. ભાઈ અમારો આચાર નથી આરંભ સમારંભમાં જોડાવું. તમે મહારાજને આરોપીના પાંજરામાં ગોઠવો. વિહાર કરીને 8-8:15 આવેલા હોય અને આંબે ખાતે તપાસ પાણીની કરવા જાય તો આંબે ખાતું ખુલ્યું ન હોય. આંબે ખાતું ખુલે, બેન આવે, પાણી ગાળે, પાણી મૂકે, પાણી તૈયાર થાય, મહાત્મા ઓરે ત્યાં 9:30 થઈ જાય, પછી લાવીને ઠારે અને વાપરે ત્યારે 10 વાગી ગયેલા હોય. ગઈકાલે સાંજે 6:15-6:30 ની વચ્ચે પાણી ચૂકવી દીધું અને સવારે 10 વાગે પાણી ભેગા થાય એની વચ્ચે ક્યાંય આર્ત ધ્યાનની અંદર અટવાવાનું નહીં. આવી જાગૃતિ રાખનારા સાધુ સાધ્વી ભગવંતો યાદ આવે અને અહોભાવથી અંતર ઝૂકી જાય તો રાત્રિ ભોજનનું પાપ છૂટતા વાર લાગે નહીં. ધન્ય છે સાધુ સાધ્વી ભગવંતને આવી કફોડી સ્થિતિમાં અવારનવાર મુકાતા હોવા છતાં પણ લીધેલા સંયમ જીવનનો કોઈ પશ્ચાતાપ ન હોય. ઉચ્ચરેલા 5 મહાવ્રત, રાત્રિ ભોજન ત્યાગનું વ્રત, આ બધી પ્રતિજ્ઞા બદલ શોક પોતાના મનને બિલકુલ સ્પર્શતો ન હોય અને દેહ દુઃખમ મહાફલમ, શરીરને જેટલી તકલીફ પડે તેટલું આત્માને ફળ ઊંચામાં ઊંચું પ્રાપ્ત થાય છે આત્મશુદ્ધિનું, કર્મ નિર્જરાનું. આ પ્રકારના ભાવથી સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવનારા સાધુ સાધ્વી ભગવંત રાત્રિ ભોજનનો પહેલો કોળિયો મોઢામાં મુકાય એ વખતે જો નજરની સામે દેખાય, સ્મૃતિપટ ઉપર ઉપસ્થિત થાય તો એક કોળિયો તમારા મોઢામાં જઈ શકે નહીં. પણ શ્રદ્ધાનું સ્તર અંદરમાં ખખડી ગયેલું છે. રાતે ખાય તે નરકે જ આવી શ્રદ્ધા ફોફલી થઈ ગયેલી છે. માટે જ એ અંદરમાં શ્રદ્ધાનો પરિણામ ન હોવાના કારણે રાત્રિ ભોજન તો કે 365 દિવસ મોટા ભાગે ચાલુ હોય. એટલે કે બોધિ દુર્લભ ભાવના શ્રદ્ધા પરમ દુર્લભા, અત્યંત દુર્લભ હોય તો આ શ્રદ્ધા છે. આ શ્રદ્ધાની દુર્લભતા અંતરને સ્પર્શે અને સાધુ સાધી ભગવાનની સાધના એ નજરની સામે દેખાય તો બટેટા, ડુંગળી, લસણ વગેરે અભક્ષ છૂટી જાય. બ્રેડ, બટર, પાઉં, ચીઝ, માખણ બધું છૂટતા વાર લાગેની રાત્રિ ભોજન એનો પણ ત્યાગ થતા વાર લાગે નહીં. શું તમને વાત કરું, અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘો સુરીશ્વરજી મહારાજાનું આજથી 22 વર્ષ પહેલા ચાતુર્માસ મુંબઈ ગોરેગાંવ જવાહરનગર સંઘ ખાતે અને સાધ્વીજી ભગવંતે મહા મહિનાથી આંબેલનો મહાયજ્ઞ માંડેલો હતો. 31મી ઓળી સ્ટાર્ટ કરી વનેચંદભાઈ, 31મી ઓળી પૂરી, 32મા દિવસે ઉપવાસ આવે, 33મા દિવસે પંકજભાઈ તમને પારણાનો પ્રેમ છે, તમને પારણું યાદ આવે અને સાધ્વી ભગવંત એ યાદ કરે છે પરમાત્માનું વચન કે તપ પૂરો થાય માટે પારણું નહીં, પણ આગળ વધવાની શક્તિ ન હોય તો પારણું કરવાનું. આ ભગવાનનું વચન યાદ કરીને શક્તિ છે, સ્ફૂર્તિ છે, મારે આગળ વધવું છે. 32મી ઓળી પારણું કર્યા વિના સ્ટાર્ટ કરી દીધી. પારણું કર્યા વિના 33, 34 ને 35, 31 થી 35 ઓળી લાગ લગાટ 5 ઓળી અખંડપણે કરી લીધી. કેટલા આંબેલ? 165 આંબેલ અને 5 ઉપવાસની સાધના થઈ ગઈ. હવે આજના દિવસે હરેશભાઈ 5 ઓળી પૂરી થઈ ગઈ, 165 આંબેલ પૂરા થઈ ગયા, 5 ઉપવાસ થઈ ગયા. આજે હવે રવિભાઈ, વિનીતભાઈ તમને શું યાદ આવે? પારણું. એમણે આંબેલ કર્યું, 36મી ઓળી સ્ટાર્ટ કરી અને 36મી ઓળીનું પહેલું આંબેલ કરી અને બીજે જ દિવસે અમારા ગચ્છાધિપતિ શ્રી પાસે વંદન કરવા ગયા અને વંદન કરીને રજા માગે. ગુરુદેવ આપ આખા સંઘને
સિદ્ધિ તપની આરાધના કરાવો છો, મારે પણ સિદ્ધિ તપની સાધનામાં જોડાવું છે અને વચ્ચે ક્યાંય બેસણા કરવા નથી. 36 ઉપવાસ અને 8 બેસણા આવે, એકો એક બેસણાને ઉડાડી 36 ઉપવાસ અખંડપણે કરવાની મારી ભાવના છે. ગુરુદેવ આશીર્વાદ આપો અને 16 ઉપવાસના પચખાણ આપો અને એકી સાથે સળંગ 16 ઉપવાસના પચખાણ. 17મા દિવસે ફરીથી બીજા 16 ઉપવાસના પચખાણ. 32 ઉપવાસ થઈ ગયા. હજી 33મા દિવસે બીજા 4 ઉપવાસના પચખાણ. 36મી ઓળીની અંદર પેલું આંબેલ કરી, બાકીના 36 ઉપવાસ કર્યા. 36મી ઓળી આ રીતે 36 ઉપવાસ અખંડપણે કરી અને સાધ્વી શ્રી ઉજ્જવલ ધર્માશ્રીજી મહારાજ, એમના શિષ્યા સાધ્વી શ્રી પ્રશાંત ધર્માશ્રીજી મહારાજ, એમણે 31મી ઓળીથી માંડીને 35 ઓળી સુધીના કરેલા 165 આંબેલ, 5 ઉપવાસ, એના ઉપર 1 આંબેલ, એના ઉપર 36 ઉપવાસ લાગ લગાટ અને 36 ઉપવાસ પૂરા થયા. 37મા દિવસે હવે તો સંજયભાઈ, હવે શું આવે અશોકભાઈ? તમને પાણું યાદ આવે. સાદીજી ભગવંતે આંબેલ કર્યું અને 37મી ઓળી સ્ટાર્ટ કરી. 36 ઉપવાસ સિદ્ધિ તપના કરી. 36મી ઓળી પૂરી થઈ અને 37મી ઓળી જે છે આંબેલથી સ્ટાર્ટ કરી. વચ્ચે ક્યાંય નવકારસીની વાત નહીં, બેસણાની વાત નહીં. હું તમને કહું 31 થી 37 ઓળી એમણે કરી. એમાં જે સિદ્ધિ તપ ગોઠવ્યો એ હેલો કે તમે કરવાના એ સહેલો? પ્રશ્ન આટલો છે હેમાંગભાઈ. 31 થી 37 ઓળીની વચ્ચે સિદ્ધિ તપને ગોઠવી દેવો એ સહેલી સાધના કે તમે જે બેસણાના 8 ટેકા રાખી અને સિદ્ધિ તપ કરવાના એ સહેલી સાધના? અશોકભાઈ, સહેલી સાધના એ બરાબર. તમને સહેલો તપ કરાવવા આવ્યો છું, અઘરો તપ કરાવવા નહીં. બસ આટલું અંતરથી સ્વીકારી અને આગળ વધુ એ જ મંગલ કામના. જીનાગ્ન ઈચ્છા